હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર નો યુનિટ નંબર 5. બરાબર. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, પરોક્ષ અને પ્રત્યક્ષ કથન. બરાબર. ડાયરેક્ટ આપણે કોઈથી વાત કરતા હોઈએ તો એને એક્ટિવ વોઇસ કહેવાય, અને પરોક્ષ રીતે એટલે ત્રીજી વ્યક્તિ આવીને એમ કહે કે આ લોકો બે જણા વાત કરતા હતા તો એને પેસિવ વોઇસ, એ પરોક્ષ કથન કહેવાશે. બરાબર. એમાં સિમ્પલ ટેન્સીસ, પરફેક્ટ ટેન્સીસ અને મોડલ ઓક્ઝિલરીઝ વર્બ વિશે જોઈશું. બરાબર. સૌથી પહેલાં તો આજે કઈ રીતે પેસિવ વોઇસ બને છે એના વિશે થોડુંક માહિતી લઈ લઈએ. બરાબર. તો આ કીવર્ડ્સ છે બધા તમારે યાદ રાખવાના કે સૌથી પહેલાં ફેરફાર શું થશે. સાદું સેન્ટેન્સ હોય તો એના અંદર ફેરફાર શું થશે, તો એ ફેરફારો અહીંયા દીધેલા છે. 5 ટાઈપના ફેરફાર થશે. બરાબર. કયું છે તો કર્તાનું સ્થાન કર્મ લે છે, એટલે તમને સેન્ટેન્સની અંદર કર્તા કોણ છે અને કર્મ કોણ છે એ ઓળખવું ખૂબ જ જરૂરી છે. બરાબર. કર્તાનું સ્થાન કર્મ લેશે અને કર્મનું સ્થાન કર્તા લેશે. બરાબર. એકબીજાને ચેન્જીસ થશે. કર્તા હશે ત્યાં કર્મ લગાશે અને કર્મ હશે ત્યાં કર્તા લગાવવામાં આવશે. બરાબર. ત્રીજું જે છે, કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય છે. બરાબર. જે કાળ હશે, પહેલે તો કાળ ઓળખવો ખૂબ જ જરૂરી છે. તમે બધા ટેન્સીસ ભણી ગયા છો, અત્યાર સુધી ભણી ગયા. બરાબર. એના અંદર બધા ટેન્સીસ આવડવા જોઈએ, તો જ પેસિવ વોઇસ શક્ય બનશે, તો જ ઇઝીલી લાગશે તમને, નકા હાર્ડ લાગશે. બરાબર. એટલે કાળ પ્રમાણે ક્રિયાપદ મુકાય છે, એટલે કાળ આવડવા ખૂબ જ જરૂરી છે. બરાબર. ક્રિયાપદનું ભૂતકૃત એટલે કે V3. બરાબર. V1, V2 અને V3 બધા ક્રિયાપદના V1, V2 અને V3 તો આવડવા જ જોઈએ. તો અહીંયા V3 જે છે એ આઈએમપી છે પેસિવ વોઇસની અંદર, એટલે ક્રિયાપદ જે હશે એનું શું થઈ જશે, V3 થઈ જશે, ભૂતકૃત થઈ જશે. બરાબર. વાક્યના અંતે બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે. બરાબર. અહીંયા તમે બીજા સેન્ટેન્સમાં જોયું કે કર્મનું સ્થાન કોણ લે, કર્તા લે. તો જ્યારે કર્મનું સ્થાન કર્તા લેશે એની આગળ શું મૂકવામાં આવે છે, બાય. બરાબર. આ હતી પેસિવ વોઇસના 5 ટાઈપના ફેરફાર સેન્ટેન્સની અંદર. બરાબર. હવે તમને ખ્યાલ જ છે કે કર્તાનું સ્થાન કર્મ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે. બરાબર. જ્યારે કર્તાનું સ્થાન કર્મ લેશે ત્યારે કયા ટાઈપના બીજા ફેરફાર યાદ રાખવાના, તો આઈનું શું થઈ જશે, મી થઈ જશે. વીનું અસ, યુનું યુજ રહેશે. હીનું હિમ થઈ જશે. શીનું હર થઈ જશે. ઈટનું ઈટ જ રહેશે અને ધેનું ધેમ થઈ જશે. બરાબર. તો આ 7 જે કર્તા વિભક્તિ છે અને કર્મ વિભક્તિમાં કન્વર્ટ કઈ રીતે થશે એ યાદ રાખવાનું કે આઈનું મી, વીનું અસ, યુનું યુજ રહેશે અને ઈટનું ઈટ જ રહેશે. હીનું હિમ, શીનું હર ને ધેનું ધેમ. બરાબર. હજી એક વખત રિપીટ કરાવી જાઉં છું. કઈ રીતે થશે તો કર્તાનું સ્થાન કર્મ લે છે, કર્મનું સ્થાન કર્તા લે છે. કાળ પ્રમાણે ક્રિયાપદ મૂકવાના અને V3 મૂકવાનું. હવે જ્યારે કર્તાનું સ્થાન કર્મ લેશે તો એની આગળ શું મૂકાશે, બાય મૂકાશે. બરાબર. કર્તાનું સ્થાન જ્યારે કર્મ લેશે ત્યારે કર્તામાંથી કર્મ વિભક્તિમાં શું કન્વર્ટ થશે, જેમ કે આઈ હશે તો મી થઈ જશે. વીનું અશ, યુનું યુ, હીનું હિમ, શીનું હર, ઈટનું ઈટ જ રહેશે, ધેનું ધેમ થઈ જશે. બરાબર. ચલો પહેલા કાળથી સ્ટાર્ટ કરીએ. સાદો વર્તમાન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળથી સ્ટાર્ટ કરીએ તો ખ્યાલ પડશે. ચલો સૌથી પહેલાં તો ટેન્સ કાળ કઈ રીતે ઓળખવો, તો એના સેન્ટેન્સની અંદર વાક્ય રચના જોવાની. તો તમને ખ્યાલ જ છે સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું હતી, કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ. બરાબર. સબ્જેક્ટ પ્લસ એસ ઓર ઈએસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો અહીંયા તમારે જોશો તો અનિકેત પ્લેઝ ક્રિકેટ ડેઇલી. તો અનિકેત જે છે એ કર્તા છે. બરાબર. સજીવ હોય,
સજીવ વસ્તુ હોય તો એને કર્તા કહેવાશે. તો અનિકેતજી છે એ કર્તા કહેવાશે. પછી તમે જોશો પ્લેનું પ્લેસ થઈ ગયું, એટલે કે એસ કે ઈએસમાંથી એસ મૂકાણો ને કર્મ આવી ગયું ક્રિકેટ, બરાબર. તો આ જે આખું સેન્ટેન્સ જે છે એ તમે જોશો તો કર્તા એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ. તો આ ટાઈપની વાક્ય રચના કયા કાળની હતી? સાદા વર્તમાન કાળની. તો આ તમારું સેન્ટેન્સ જે છે એ કેનું છે? સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે, બરાબર. હવે આનામાં ઓળખવાનું કે કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. તો સૌથી પહેલાં તો કર્તા હશે, બરાબર. કર્તા પછી તરત જ ક્રિયાપદ મુકાય અને ક્રિયાપદ પછી જે હોય એ કર્મ હશે. અમુક સેન્ટેન્સની અંદર કર્મ નહીં દીધેલું હોય ત્યારે કઈ રીતે પેસિવ વોઇસ કરવું એ હું તમને શીખવાડીશ, બરાબર. અત્યારે જે છે એ કર્મ દીધેલું હશે ત્યારે કઈ રીતે કરવું એના વિશે ચર્ચા કરીશું. ચલો, હવે જો તમે જોયું હતું કે ફેરફારમાં શું હતું, તો કર્તાનું સ્થાન કર્મ લે છે. તો સૌથી પહેલાં જોઈએ તો કર્તા કયો છે? અનિકેત, બરાબર. એનું સ્થાન કર્મ એટલે ક્રિકેટ. તો સૌથી પહેલાં વાક્ય રચના લખી લઈએ. કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ. આવી રીતે જ્યારે તમારું સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ હોય ત્યારે એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એની વાક્ય રચના. તો આ પેસિવ વોઇસની વાક્ય રચના શું થશે? કર્મ, કર્તાના સ્થાને કર્મ મુકાણું પ્લસ ટુ બીના રૂપ કયા હતા? ઇઝ, એમ કે આર, બરાબર. આ મુકાશે ઇઝ, એમ, આર પ્લસ કર્મ પ્લસ ઇઝ, એમ કે આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. આવી રીતે કર્તાનું સ્થાન કર્મ લઈ લેશે અને કર્મનું સ્થાન કર્તા લઈ લેશે, બરાબર. હવે આ પ્રમાણે આપણે સેન્ટેન્સ લખીએ તો શું થશે? અનિકેત પ્લેઝ ક્રિકેટ ડેઇલી. તો આનામાં સૌથી પહેલાં શું આવશે? કર્મ આવશે. તો કર્મ કયું છે આમાં? ક્રિકેટ. તો સૌથી પહેલાં શું આવ્યું? ક્રિકેટ. પછી ઇઝ, એમ કે આરમાંથી શું આવશે? અનિકેત સાથે ઇઝ લાગશે એટલે ક્રિકેટ સાથે ઇઝ લાગશે એટલે ઇઝ લગાવ્યું, બરાબર. પછી પ્લેનું V3 શું થઈ જશે? પ્લેઝ થઈ જશે એટલે પ્લેડ લગાવ્યું, બરાબર. પછી બાયનું બાય જ રહેશે. શું કામ? આપણા સેન્ટેન્સની અંદર છે એટલે બાય. અને કર્તા વિભક્તિ એટલે અહીંયા નામ જ છે. જ્યારે નામ હોય તો નામ એમને મૂકી દેવાનું. અગર નામ ન હોય ને હી હોય તો એનું શું થઈ જશે? હિમ થઈ જશે, બરાબર. એ રીતે ચલો હજી એક વખત રિપીટ કરાવી જાઉં છું કઈ રીતે ચેન્જીસ કરવાનું. તો જુઓ, સાદા વર્તમાન કાળની અંદર તમારી વાક્ય રચના શું છે? તો સૌથી પહેલાં આવશે કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ ને અધર વર્ડ્સ, અન્ય શબ્દો, બરાબર. જેમ કે આ ડેઇલી છે, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, જે કાંઈ બી હશે એ અન્ય શબ્દો છે. હવે આ તમારી સાદા વર્તમાન કાળની વાક્ય રચના થઈ. હવે એનું પેસિવ વોઇસની વાક્ય રચના શું હશે? તો કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મથી શરૂઆત થશે. કર્મ પ્લસ ઇઝ, એમ કે આર પ્લસ વર્બ જે હશે એનું શું થઈ જશે? V3 પ્લસ પેસિવ વોઇસ છે એટલે બાય ને કર્મની જગ્યાએ શું આવી જશે? કર્તા. આવી રીતે આખી વાક્ય રચના થશે. તો અનિકેત પ્લેઝ ક્રિકેટ ડેઇલી. તો એની અંદર કર્મ શું છે? ક્રિકેટ છે. તો ક્રિકેટ શું આવશે? સૌથી પહેલાં આવશે. હવે ક્રિકેટ સાથે શું લાગશે? ઇઝ, એમ કે આર. તો ઇઝ લાગશે. તો ક્રિકેટ ઇઝ
પ્લેઝનું V3 શું થઈ જશે? પ્લેડ. એટલે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય, કરતા કોણ હતો? અનિકેત. એટલે અનિકેત છેલ્લે આવશે. ને અન્ય શબ્દમાં શું હતું? ડેઇલી હતું. એટલે ડેઇલી પાછળ. એટલે શું આખું સેન્ટેન્સ થઈ જશે? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય અનિકેત ડેઇલી. હવે બીજા સેન્ટેન્સની અંદર જે છે હી ડ્રિંક્સ મિલ્ક ડેઇલી. બરાબર? એ જો કરતા અનિકેત હતો, અનિકેતની જગ્યાએ આપણે હી લગાવ્યું. બરાબર? તો એનામાં ચેન્જીસ આવશે. કઈ રીતે ચેન્જીસ લગાડશો? તો આ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ પ્રમાણે હીનું શું થઈ જશે? હિમ થઈ જશે. બરાબર? એ રીતે તો જોઈએ અહીંયા તમારું કર્મ શું છે? વર્બની પાછળ જે હશે એ કર્મ એટલે મિલ્ક. તો કર્મ ઇઝ MR પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. આ રીતે લાગશે. બરાબર? તો અહીંયા શું આવશે? મિલ્ક પહેલાં આવશે. મિલ્ક પછી ઇઝ MRમાંથી શું લાગશે? ઇઝ. પછી V3 કોનું? તો ક્રિયાપદનું. ડ્રિંક્સનું V3 શું થઈ જશે? ડ્રંક. બરાબર? બાયનું શું રહેશે? બાય જ રહેશે. અને હીનું હિમ થશે. અને અન્ય શબ્દમાં ડેઇલી. બરાબર? અહીંયા તમે જોતા હશો તો કરતા અનિકેતનું આપણે અનિકેત જ મૂકતા હતા, પણ અહીંયા કર્તાની જગ્યાએ હીનું શું મૂકીએ? હિમ મૂકીએ છીએ. બરાબર? એ રીતે ચેન્જીસ થશે. તો મિલ્ક ઇઝ ડ્રંક બાય હિમ ડેઇલી. બરાબર? ચલો એ રીતે હજી એક છે હી ડ્રોઝ ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ. બરાબર? તો અહીંયા તમે જોશો કર્તા છે, ક્રિયાપદ છે અને ધ પિક્ચર્સ ઓફ એનિમલ આખે આખો આવી જશે. શું કામ? તો પિક્ચર ખાલી ન લેવાય, એનિમલ અધર વર્ડ્સ નથી. બરાબર? એટલે કોનું પિક્ચર? તો આખા એનિમલનું. ધ પિક્ચર્સ ઓફ એનિમલ. બરાબર? એટલે આખે આખું શું થઈ જશે? આ કર્મ થઈ જશે. તો એ આખે આખું કર્મ આગળ લેવાશે કર્તાના સ્થાને. તો શું આવશે? ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ. ઇઝ MRમાંથી શું મુકાશે? આર. બરાબર? પછી ડ્રોઝનું V3 શું થઈ જશે? ડ્રોન. બરાબર? ડ્રોન પછી V3 પછી શું હતું વાક્ય રચનામાં? બાય. ને હીનું શું થઈ જશે? હિમ. બરાબર? આ રીતે આવશે. ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ આર ડ્રોન બાય હિમ. બરાબર? આ પેસિવ વોઇસ થઈ ગયો. આ સિમ્પલ સેન્ટેન્સ અને એનું પેસિવ વોઇસ. આ તો તમે ખાલી એક જ ટેન્સનું જોયું કે સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ કઈ રીતે થાય છે. આવી રીતે અલગ અલગ કાળના પેસિવ વોઇસ અલગ અલગ રીતે થોડા ચેન્જીસ થઈને થશે. બરાબર? બાકીની એક્સરસાઇઝ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કહીશ. બરાબર? ધન્યવાદ.